નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી YouTube ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ આપણે વાત કરવાની છે કે સુપીક સોઇલ ખાતર વિશેની. હવે લગભગ ઘણા બધા મિત્રો ઓળખતા થઈ ગયા છે કે ભાઈ સુપીક સોઇલ છે શું. સોશિયલ મીડિયાની અંદર પણ આની જાહેરાતો આવે છે કે ઘણા બધા જે યુટ્યુબરો છે, એગ્રો ધારકો છે, એની વિશેષ માહિતી એના ડેમો દ્વારા આપણા સુધી એની માહિતી પહોંચાડે છે. તો હકીકત શું છે વસ્તુ, આપણે પણ એક બે વખત આનો વિડીયો બનાવેલો જ છે, મૂકેલો જ છે ઘણો સમય પહેલા, પણ ચોમાસું સિઝનની અંદર પણ. તો આજે પણ ફરી પાછો હું રિપીટ કરવાની કોશિશ કરીશ મિત્રો કે સુપીક સોઇલ એટલે એક વસ્તુ ઓર્ગેનિક કાર્બન છે. આની અંદર 14% જે છે ઓર્ગેનિક કાર્બન આવે છે, તેમજ એનપીકે ના બેક્ટેરિયા આવે છે, પ્લસ લિક્વિડ ફોર્મ્યુલેશનમાં ની અંદર માઇકોરાજા પણ આવી જાય છે. તો વસ્તુ છાણિયા ખાતરનો અવેજીમાં, છાણિયું ખાતર આપણે મળતું નથી તો એના વિકલ્પમાં વાપરવું હોય તો સારામાં સારી પ્રોડક્ટ છે. હવે આ કામ શું કરે છે અને કયા સ્ટેજથી વાપરવાનું કે શું આનું પરિણામ જોવા મળે. તો મિત્રો તમને હું વાત કરી દઉં કે આપણે કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે, પછી કોઈ પણ પાકમાં લે લાંબા ગાળાનો પાક હોય તો એને વર્ષ દરમિયાન 2 વખત સિઝન દરમિયાન વાપરવાનું, અને જે છે આપણે રનિંગ વાવેતર કરીએ છીએ એની અંદર આપણે એક જ વખત વાપરવાનું. વાપરવાનો સમયગાળો શું છે તો કે વાવેતર કર્યું હોય ત્યારથી 1 મહિના સુધીના ગાળામાં જો તમે આપી દો 1 એકરમાં 1 લીટર, બરાબર, 2.5 વીઘાની અંદરમાં 1 લીટર તમારે પાણી સાથે આપવાનું છે, અથવા કોઈ પણ બીજા ખાતર તમે આપતા હોય તો એની સાથે મિક્સ કરીને પણ ચોક્કસથી આને આપી શકો છો. એવું નથી કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે તમે બીજા કોઈ સાથે ઉપયોગ ન કરી શકો. ઘણા મિત્રોને એવા પણ ફોન આવે છે કે બીજી પછી પાછળથી ખાતર ક્યારે નખાય, દવા ક્યારે છટાય. તો આનાથી કોઈ એવી અસર નથી થવાની કે તમે કદાચ નિંદામણનાશક દવા આજે છાંટી છે અને કાલે તમારા પિયત આપવું છે તો આપી દેવાનું, એમાં કોઈ પ્રશ્ન નથી. તો આનો રોલ શું છે, જમીનની અંદરમાં કામ શું કરે છે મિત્રો? તો આનો વસ્તુ એ પ્રકારની છે કે જમીનની અંદર જે છે એ પોચી અને ભરભરી જમીન બનાવે છે. જમીનની અંદરમાં કોઈ પણ પાક આપણે વાવેતર કરેલો છે તો એના તંતુ મૂળ, જે આપણે સફેદ મૂળ કહીએ, સફેદ મૂળનો વિકાસ કરે છે. અને છોડને ખોરાક લેવા માટે તંતુ મૂળ, સફેદ મૂળ હોય તો અને તો જ જે છે એ છોડ ખોરાક લઈ શકે. પછી જમીનમાં તમે ગમે એટલું ખાતર આપ્યું હોય પણ જમીનની અંદર જે છે છોડની અંદર સફેદ મૂળ, તંતુ મૂળનો વિકાસ નહીં હોય તો જે છે એ છોડ ખોરાક લઈ શકે નહીં. આની અંદર માઇકોરાજા પણ, એન્ડોમાઇકોરાજા પણ આવે છે, જેથી કરીને એ પણ રૂટ ડેવલપમેન્ટ, મૂળનો વિકાસનું કામ કરે છે. તો આના જે છે તમે રિઝલ્ટ તમે જગ્યા છોડીને વાપરો ને તો ત્યારે તમને આનો અંદાજ લગાવી શકો કે આજે તમે વાપરેલું છે તો 1 મહિના પછી તમારા છોડને ઉપાડીને જોશો એટલે ખ્યાલ આવી જશે તમને કે જેની અંદર વાપર્યું છે એમાં શું મૂળની સ્થિતિ છે અને જેને નથી વાપર્યું એમાં તંતુ મૂળનો વિકાસ કેટલો છે. બીજી વાત કે જમીન પોચી થાય જેથી કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખૂબ જ ઝડપી વધારો થાય. વાદળછાયું વાતાવરણ અથવા ઉપર જાડી કડક જમીન બની ગઈ હોય તો મૂળ સુધી જે છે ઓક્સિજનની આપલે થાય નહીં, સૂર્યપ્રકાશની આપલે થાય નહીં, ઓક્સિજન છોડને વ્યવસ્થિત રીતે મળે નહીં. આનાથી શું થશે, જમીન તમારી પોચી હોય તો સૂર્યપ્રકાશ, ઓક્સિજનનું લેવલ જે છે એ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે, એટલે જમીનનો પીએચ જે છે એ મેન્ટેન થઈ શકે. આપણા જમીનના પીએચ આપણે લેબ કરાવીએ ત્યારે ખબર પડે કે 7 ઉપર ને એટલે બધે પહોંચી ગયા છે. તો આ જમીનનો પીએચ મેન્ટેન કરે. શું કામ? એને કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જમીનની અંદર થતી હોય તો છોડને ઉત્પાદન મળે. છોડને ઉત્પાદન મળે તો જમીન ફળદ્રુપ હોય તો જ ઉત્પાદન મળે. આ રીતની આની સ્થિતિ હોય છે મિત્રો. તો જમીન ફળદ્રુપતાનું કામ કરે છે. આપણા અળસિયા જે છે જમીનની અંદર ઊંડાણ સુધી, જમીનમાં જ્યાં ભેજ હોય, પોલાણ હોય ત્યાં સુધી અળસિયા ઊંડે વયા ગયા હોય, કેમ કે ઉપર આપણે બધા કેમિકલ યુક્ત દવાનો ઉપયોગ કરીએ છીએ. પાણીમાં આપણે મુંડાની દવા પાઈએ કે એ બધું કેમિકલના કારણે અળસિયું જે છે ઊંડાણ સુધી જતું રહે. તો આનાથી શું થશે કે જમીન પોચી થશે, હવાનો અવર જવર થશે, એટલે અળસિયું જ્યાં પોચી જગ્યા હોય ત્યાં આવવાનું પસંદ કરશે, અળસિયાનો ખોરાક બનશે. એટલે અળસિયું જે છે એ તમે 2 વર્ષ સુધી વાપરશો ને, બંને સિઝનમાં, એટલે તમારી જમીનમાં તમે ખેડ કરશો ત્યારે તમને અળસિયાની સંખ્યા ખૂબ જ વધારો જોવા મળશે. શું કામ? એને કે જમીનમાં જે ઊંડાણપૂર્વક જે અળસિયું તમારું જમીનમાં નીચે સુધી વયું ગયું છે ઉપર આવશે. આનાથી કોઈ નવા અળસિયા બનશે નહીં, બનાવવાની વસ્તુ નથી. પણ અળસિયાને જ્યાં ખોરાક મળે ત્યાં જવાનું પસંદ કરે. તો ઉપર જે છે જમીન પોચી થઈ જાય ને એનો ખોરાક બની જાય તો એ અળસિયું જે છે ઉપર આવે ને અળસિયા ઉપર આવે તો આપણે ખબર જ છે કે આપણી જમીનની ફળદ્રુપતામાં કેટલો વધારો થઈ શકે. તો આ માટે આપણે આની ભલામણ વારંવાર કરીએ છીએ કે ખર્ચ ઘટાડવો છે, ઉત્પાદન વધારવું છે. તો આ વસ્તુ કરવી હોય તો જમીન ફળદ્રુપ હોવી ખૂબ જરૂરી
છે. કેમ કે ફળદ્રુપતા વધે, છાણિયું ખાતર મળે તો પણ છાણિયું ખાતર મળતું નથી. તો છાણિયા ખાતરના વિકલ્પ તરીકે આપણે સુપીક સોઇલ વાપરી અને આપણી જમીનની ફળદ્રુપતા વધારીએ. ફળદ્રુપતા વધશે તો ચોક્કસથી ઉત્પાદન વધશે મિત્રો. તો આ માટે આપણે આની વારંવાર ભલામણ કરીએ છીએ ને એક વખત તમારે વાપરવું જરૂરી છે ચોક્કસથી. કેમ કે તો જ તમને ખ્યાલ આવી શકે. હું ખાલી જાહેરાત કરું કે કંપનીની જાહેરાત કરું એવી વસ્તુ નથી. આપણે ખાલી એક એકરમાં આનો અનુભવ કરો, તમને સારું લાગે તો આવતી સિઝનમાં બીજી વખત બીજી વસ્તુમાં વાપરવાનું છે. નહીતર આપણે ક્યાં આનો ઉપયોગ કરવાનો છે. કેમ કે રિઝલ્ટ હશે તો આ વસ્તુ બોલવાની છે. હું બોલું કે આ વાપરી દો રિઝલ્ટ મળી જાય આવું નથી. પ્રોડક્ટ બોલશે. તમે વાપરો છે એક એકરમાં તો એક એકરમાં તમારે સીધું રિઝલ્ટ નહીં બતાડે, પણ તમે જ્યારે એનો પાક કાઢશો, એનું ઉત્પાદન તમે જોશો એટલે તમારે એમાં તફાવત ચોક્કસથી જોવા મળશે. એની ક્વોલિટીમાં તફાવત જોવા મળશે, એના વજનમાં તફાવત જોવા મળશે. આ પ્રકારના તફાવત જે છે એ બધા પાક તમે કોઈ પણ પાક છે ત્યારે આનો તફાવત તમે કાઢી શકશો મિત્રો. તો આના વિશે તમને માહિતી આપી છે મિત્રો. હજી એક આની નવી પ્રોડક્ટ આવી ગઈ છે, આપણા સુધી પહોંચી ગઈ છે, પણ હજી આને આપણે એક વિડીયો બનાવવાનો છે. વિડીયો મારફતે તમને સમજાવવાનું છે કે આ પ્રોડક્ટ કામ શું કરે છે. સિગ્માનું છે, રિલેઝર છે, પણ આ વસ્તુનું કામ પણ અલગ છે, આનું કામ પણ અલગ છે. આ વસ્તુ એ પ્રકારની છે મિત્રો કે જમીનની અંદર કે ઉપર છંટકાવમાં પંપની અંદર આપણે ડીએપી એટલે કે ફોસ્ફરસ અને ઝીંક આ બધું ઉમેરો કરીએ તો ડોઝ જે છે એ ફાટી જતો હોય છે. આપણે ફોસ્ફરસ અને ઝીંકનો સાથે સ્પ્રે કરીએ, ભેગું પંપમાં નાખીએ તો ડોઝ ફાટી જાય. તો આ રીતે આપણે જમીનની અંદર પણ ફોસ્ફરસ અને ઝીંક સાથે આપીએ જ છીએ. આપીએ તો શું થાય કે જમીનની અંદર પણ ડોઝ જે છે એ ફાટી જતો હોય છે અને છોડને ક્યાંય ને ક્યાંય ફાયદો થવાને બદલે નુકસાન થતું હોય છે. તો આના નિરાકરણ માટે રિલેઝર આવી ગયું છે. આ વસ્તુનું કામ શું છે કે ફાટી ગયેલી વસ્તુ જે દ્રાવણ ફાટી ગયું છે પંપમાં કે જમીનની અંદર, તો આ અલગ પાડવાનું કામ કરશે. અલગ પાડી અને જે ટેકનિકલ તમે વાપર્યું છે, દાખલા તરીકે ઝીંક તે 38.5% વાપર્યું છે, તો તમે એનું લેબ કરાવશો તો એ પૂરેપૂરું ઝીંક તમને એની અંદર જોવા મળશે. નહીતર વસ્તુ શું હોય કે ફાટી ગયેલી વસ્તુ પાછી અલગ પડી અને જે તે સ્થિતિમાં કન્ટેનમાં આવે નહીં. એટલે આના વિશે આપણે હું તમને અલગથી સ્પેશિયલ આનો એક જ વિડીયો બનાવીશ. કેમ કે આનો હું તમને પ્રયોગ કરીને સમજાવીશ કે હકીકત આ પરિસ્થિતિ શું હોય. એટલે એના માટે મારે થોડોક સમય જોશે. ત્યારે મારે થોડુંક બીજું કામ છે, મારા પર્સનલ કામથી હું 8 દિવસ વ્યવસ્થિત રીતે વિડીયો નહીં મૂકી શકું. એટલે કોઈ પણ કામ હોય તો ચોક્કસથી તમે કોલ કરી શકો છો. ન રિસીવ થાય તો હું તમને સામેથી કોલ બેક આપીશ. કેમ કે મારે પરીક્ષાલક્ષી કામ હોવાથી હું 8 દિવસ માટે બહાર છું મિત્રો. તો વાત હતી આ સુપીક સોઇલની. તો એક વખત ચોક્કસથી આપણા નજીકના સેન્ટરમાંથી મેળવી અને એક એકરમાં આનો અનુભવ કરશો, આવી મારી એક અંગત ભલામણ છે. બસ રજા આપશો મને મિત્રો. જય જવાન, જય કિસાન.